તો અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રાને લઈને આ વર્ષે એક મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી। વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ અત્યાર સુધી સાબરમતી નદીની મધ્યમાંથી પવિત્ર જળ લેવા માટે સામાન્ય બોટનો ઉપયોગ કરાતો હતો, પરંતુ આ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર પ્રભુના જળાભિષેક માટે આધુનિક ક્રૂઝ મારફતે પવિત્ર જળ લાવવામાં આવશે। પ્રભુની આ જળયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રશાસનીય નિર્ણય લેવામાં આવ્યો છે। આ પાવન અવસરે સાબરમતી નદીના ભૂદરના આરે શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય ગંગા પૂજન આયોજન કરવામાં આવશે, જેમાં મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી, ટ્રસ્ટી મંડળ અને ધન્ય બનેલા યજમાન ઉપસ્થિત રહીને પવિત્ર પૂજા વિધિ સંપન્ન કરશે। જળયાત્રા અને રથયાત્રાની આ દિવ્ય પરંપરાને વધુ ભવ્ય, દિવ્ય અને સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવેલી આ અનોખી વ્યવસ્થા હાલમાં કૃષ્ણ ભક્તોમાં ભારે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બની। ભગવાન જગન્નાથજીની 149મી જળયાત્રા અને જળયાત્રાની તડામાર તૈયારીઓ જ્યાં ગંગા પૂજન થતું હોય છે તે સ્થળે પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે વિશેષ પૂજા અર્ચના અહીંયા કરવામાં આવશે। 108 કળશ છે જે અહીંયા લાવવામાં આવશે। ગંગા પૂજન બાદ તેને 108 કળશનો ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। સાથે જ ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું પણ એટલું જ મહત્વ જેટલું રથયાત્રાનું છે। ત્યારે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની જળયાત્રા જે જળ લાવવામાં આવે છે, ગંગા પૂજન કરવામાં આવે છે, તે માટે આ વખતે ક્રૂઝનો ઉપયોગ કરવામાં આવશે। મંદિરના મહંત સાથે જ હાજર ઉપસ્થિત અતિથિઓ હશે તે તમામ લોકો ક્રૂઝમાં જશે અને ક્રૂઝમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા પૂજન માટેનું જળ લાવવામાં આવશે અને તે જળ મંદિરમાં મોકલવામાં આવશે। વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રા યોજાશે અને એ જ લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તમામ તૈયારીઓને સાબરમતી નદી ભૂદર આરે જે વાજતે ગાજતે લાવવામાં આવતી હોય છે જળયાત્રા અને ગજરાજોથી લઈને સૌ કોઈ વાજતે ગાજતે અહીંયા પહોંચતા હોય છે। ત્યારે ભજન મંડળીઓથી લઈને સૌ કોઈ અહીંયા પહોંચશે। નાની યાત્રા તરીકે જેને કહેવામાં આવે છે તેવી જળયાત્રાની તૈયારીઓ સાબરમતી નદીના આરે પૂરી કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।